આપણે પ્રેરણાના ખ્યાલની ચર્ચા કરીએ છીએ અને પ્રેરણા એ આપણા બધાના વર્તનને દોરનારું પરિબળ છે. સવારથી ઉઠીએ ત્યારથી મોડી રાત સુધી આપણે કોઈને કોઈ પ્રકારનું વર્તન કરીએ છીએ. આ વર્તનની પાછળ કોઈને કોઈ પ્રેરણા રહેલી હોય છે. એટલે મનોવૈજ્ઞાનિકો પ્રેરણાના ખ્યાલને સમજાવવા માટે અને સમજવા માટે પ્રયત્ન કરે છે. આ યુનિટ શરૂ કર્યું ત્યારે આપણે પ્રેરણાનો ખ્યાલ અને સ્વરૂપની વાત કરેલી છે અને હવે આપણે આજે પ્રેરણાના કાર્યોની વાત કરીશું. પ્રેરણા દ્વારા આપણે કેવા પ્રકારના કાર્યો કરીએ છીએ અથવા પ્રેરણાઓ આપણને કેવા કેવા પ્રકારના કાર્યો કરવા પ્રેરે છે એ જાણવું પણ જરૂરી છે. આપણે આગળ કીધું કે ભાઈ પ્રેરણા એ પ્રેરક બળ છે, તો એ જે પ્રેરણાનો ખ્યાલ છે એના ફંક્શનની આપણે વાત કરીશું. તો સૌથી પહેલું જે કાર્ય છે એ જીવ વિજ્ઞાન અને વર્તન વચ્ચે સંબંધ. બાયોલોજી આપણે જાણીએ છીએ અને આપણું જે વર્તન છે, તો કેટલીક શારીરિક પ્રતિક્રિયાઓ કોઈ ચોક્કસ વર્તન કરવા માટે અથવા તો ક્રિયાઓ કરવા માટે પ્રેરિત કરે છે. કે ભાઈ મને ભૂખ લાગી છે, તો મારી જે શારીરિક પ્રતિક્રિયા છે એ કેવા પ્રકારની ક્રિયાઓ કરવા પ્રેરશે મને? ખોરાક શોધવાની. હવે ધીરે ધીરે ગરમી શરૂ થઈ રહી છે, તો મારી જે શારીરિક પ્રતિક્રિયા છે, મારા શરીરમાં પાણીની ઉણપ થાય તો પછી હું કેવા પ્રકારની ક્રિયા કરવા પ્રેરિત થઈશ? પાણી મેળવવા માટેની. દાખલા તરીકે ગરમીની સિઝન છે, ધીરે ધીરે ગરમી વધી રહી છે, તો વ્યક્તિ પંખો ચાલુ કરશે અથવા તો એસી ચાલુ કરશે. એટલે અહીંયા આ એસી ચાલુ કરવાની કે પંખો ચાલુ કરવાની, કારણ કે ગરમીમાંથી બચવા માંગે છે અને ગરમીમાંથી બચવા માટેની જે ક્રિયા છે એ પંખો ચાલુ કરવો, એસી ચાલુ કરવું એ જોવા મળે. એવી રીતે આપણે હમણાં દાખલો કરીએ કે ભાઈ પાણીની તરસ લાગે તો પાણી મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. કે ભાઈ ઘરે હોઈએ તો માટલામાંથી અથવા ફ્રીજમાંથી, બહાર હોઈએ તો આપણે પાણીની બોટલ ક્યાંથી મળશે અને એ ખરીદવાની આપણે ક્રિયા કરીએ છીએ. એટલે અહીંયા આ ગરમીથી બચવા માટેની કે તરસ છીપાવવા માટે આપણે ક્રિયા કરીએ છીએ. એટલે પાણીની તરસ એ જીવ વૈજ્ઞાનિક છે અને આપણે એને મેળવવા માટેનું જે વર્તન કરીએ છીએ, તો એ વર્તન આપણને કોણ કરાવે છે? પ્રેરણા કરાવે છે. એટલે આ પહેલું જે કાર્ય છે કે ભાઈ એમાં આપણે એમ કે જીવ વિજ્ઞાન અને વર્તન વચ્ચેનો જે સંબંધ છે, એ સંબંધમાં પ્રેરણા જે છે એનું કાર્ય ખૂબ જ મહત્વનું છે. ત્યાર પછી બીજું કાર્ય છે વર્તનમાં ભિન્નતા માટેની ગણતરી અથવા તો લેખાંકન. કે ભાઈ આપણે જોઈએ છીએ કે દરેકના વર્તનમાં ભિન્નતા જોવા મળે છે અને વ્યક્તિની આ જે ભિન્નતા છે વર્તનની, કે ભાઈ જુદી જુદી વ્યક્તિઓ હોય, પરિસ્થિતિ એક હોય, પણ એના વર્તનમાં આપણને તફાવત જોવા મળે છે. તો એનું કારણ શું છે? દરેક વ્યક્તિમાં કૌશલ્ય, સ્કિલ જે છે અને એની ક્ષમતાઓ, એબિલિટી એ જુદા જુદા પ્રકારની છે. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ 5 જણા છે, તો 5 જણાની વજન ઉચકવાની ક્ષમતા, ભલે એમની ઉંમર સરખી છે, એક જ જેન્ડરના છે, છતાં એ વજન ઉચકવામાં
આપણને ભિન્નતા જોવા મળશે. કે ભાઈ કોઈ એવો હશે કે એનું આપણે હમણાં કહ્યું કે દરેકનું સરેરાશ વજન લગભગ એમ કે 60 કિલો છે, દરેકની ઉંમર લગભગ સરેરાશ 25 વર્ષ છે, પણ અ વ્યક્તિ એ 70 કિલો વજન ઉચકશે, બ વ્યક્તિ માંડ 40 કિલો ઉચકશે, ક વ્યક્તિ એમ કે 50 કિલો ઉચકે. એટલે અહીંયા અને બીજી એવી આળસુ હોય તો ભાઈ કશું વજન ઉચકવાની જરૂર નથી. એટલે અહીંયા ભિન્નતા જોવા મળે છે કે ભાઈ આ જે બાબત છે એ વર્તનમાં જે કંઈ ભિન્નતા છે એ ભિન્નતા માટે કોણ જવાબદાર છે? પ્રેરણા. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ પરીક્ષાનું રિઝલ્ટ આવે તો આપણે જોઈએ છે કે ભાઈ કોઈ વ્યક્તિના માર્ક્સ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હોય, સૌથી વધારે માર્ક્સ હોય, ત્યાંથી શરૂ કરીને ધીરે 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 એમ કે ફેલ થનારા પણ હોય. અને ફેલ થનારામાં એક વિષયમાં ફેલ થનાર હોય, 2 વિષયમાં હોય, 3 વિષયમાં હોય, અને કોઈ ફૂલ્લી નપાસ જેને આપણે કહીએ કે ભાઈ બધા વિષયમાં એ નપાસ હોય. એટલે અહીંયા આ જે વર્તનની ભિન્નતા છે એ ભિન્નતા શેને આધારે છે? વ્યક્તિમાં એની ક્ષમતા કઈ છે, એનામાં કુશળતા કઈ છે, અને એ જે છે એના માટે કોણ જવાબદાર છે? પ્રેરણા. કે ભાઈ વ્યક્તિના વર્તનમાં જે કંઈ આપણને ભિન્નતા જોવા મળે છે એ ભિન્નતા માટે આ પ્રેરણા જવાબદાર છે. આપણને બધાને અનુભવ છે કે ભાઈ કોઈ દાખલા તરીકે આપણે અત્યારે સાદો દાખલો લઈએ કે 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ ચાલે છે, તો વિદ્યાર્થી હશે તો અત્યારે એ મેક્સિમમ કલાકો વાંચતો હશે, પણ પછી પરીક્ષા પૂરી થાય તો એના વાંચવાના કલાકો ઓછા થશે. એટલે અત્યારે જરૂરિયાત છે કે ના ભાઈ હું વાંચીશ વધારે તો મારા સારા માર્ક્સ આવશે. એવી રીતે કોઈ વ્યક્તિ હોય, કોઈ કંપનીમાં જોડાય તો વધારે કલાક કામ કરીશ તો મને વધારે ફાયદો થશે, અથવા તો મને આગળ જતાં પ્રમોશન મળશે. જ્યારે બીજી વ્યક્તિ હશે કે પરાણે નોકરીમાં જોડાયો હશે તો શું થશે? એ એમ કે બહુ મન દઈને કામ નહીં કરે. એટલે અહીંયા આપણામાં પણ કે ભાઈ વ્યક્તિની અંદર પણ ઘણીવાર અમુક બાબતોમાં વધારે જોશ જોવા મળે, વધારે રસ જોવા મળે, જ્યારે અમુક બાબતમાં એનો જોશ સાદી ભાષામાં કહીએ ઠંડો થઈ જાય અથવા તો એને રસ ના હોય. તો એ બાબત આપણું જે વર્તન છે એ વર્તનની ભિન્નતા માટે જવાબદાર છે. એટલે અહીંયા આ ભિન્નતા અને આ આપણું જે પ્રેરણા છે એની વચ્ચે એમ કે સંબંધ રહેલો છે. અને એટલે જ આપણે જોઈએ છે કે પરિસ્થિતિ એક હોય પણ દરેકનું પરફોર્મન્સ, દેખાવ જુદો જુદો હોય છે. પરીક્ષાની પરિસ્થિતિ એક છે, પણ જેનામાં કૌશલ્ય વધારે હશે, જેનામાં ક્ષમતા વધારે હશે એનો દેખાવ વધારે સારો હશે, અને જેનામાં આનું પ્રમાણ મધ્યમ હશે તો એનો દેખાવ પરીક્ષામાં મધ્યમ હશે, અને ઓછો જેની કુશળતા છે, એનામાં શક્તિ ઓછી છે તો એનો દેખાવ એ રીતનો જોવા મળશે. એટલે આ જે ભિન્નતા છે વર્તનમાં એની પાછળ આ પ્રેરણાનું પરિબળ જવાબદાર છે. ત્યાર પછી ત્રીજું જે કાર્ય છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું જે જાહેર કાર્ય છે એ ને આધારે આપણે એની અંગત પરિસ્થિતિ વિશે તારણ કાઢી શકીએ છીએ. કોઈ વ્યક્તિ અત્યારે વર્તન કરે તો એ જે કંઈ વર્તન કરે છે એ વર્તન વિશેની એની આંતરિક બાબત એ એમ કે આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે ભાઈ મોટે ભાગે આપણે પ્રત્યક્ષ વર્તનને સમજવાને માટે અનુમાન લગાવી શકીએ છીએ. દાખલા તરીકે કોઈ આપણે ત્યાં આવે બહારથી અને ગરમીની સિઝન શરૂ થઈ છે તો એ 1 ગ્લાસને બદલે 2 ગ્લાસ પાણી પીવે તો આ એનું બાહ્ય વર્તન છે. પછી એની જોડે બીજી વ્યક્તિ હોય તો કે ના મારે પાણી પીવું નથી, કારણ કે એ અગાઉ ક્યાંક પાણી પીને આવ્યો હશે, અને એટલે જ એમ કે એનું જે બાહ્ય વર્તન છે એ પાણી કદાચ પીવે તો એકાદ ઘૂંટડો પીવે અને પછી રવા દે, અને બીજી વ્યક્તિ આખો ગ્લાસ પૂરો કરી દે
અને પછી કે હજુ મને બીજો એક ગ્લાસ આપો. તો અહીંયા આ જે એનું બાહ્ય વર્તન છે એના વિશેનું આપણે અનુમાન લગાવવામાં કે ભાઈ જેણે 2 ગ્લાસ પીધા છે એનામાં તરસની પ્રેરણાનું પ્રમાણ વધારે છે એવું આપણે અનુમાન લગાવી શકીએ. અથવા તો ખાવાની વસ્તુ હોય કે ભાઈ કોઈ 2 રોટલી ખાય પછી કે ના હજુ બીજી 2 રોટલી આપો, તો એનું એ જે બાહ્ય વર્તન છે એ શું સૂચવે છે કે ભાઈ એનામાં ભૂખની પ્રેરણા વધારે છે, કારણ કે એણે જે ખાવાનું એનું પ્રમાણ છે એને ત્યારે આપણે એ કરી છે. એટલે કોઈ પણ વર્તન આપણે કરીએ તો એ વર્તન માટે આંતરિક બાબતો, આપણે મને કીધું કે મને તરસ વધારે લાગી છે એ આંતરિક બાબત છે, માટે હું પાણી વધારે પીવું છું. મને ભૂખ વધારે લાગી છે માટે હું ખોરાક વધુ લઉં છું. તો એનો અર્થ શું થાય કે ભાઈ એ જે આંતરિક બાબત છે એ આંતરિક બાબત એ આપણા જે બાહ્ય વર્તન છે એ બાહ્ય વર્તનના તારણો કાઢવામાં મદદરૂપ થાય છે. એટલે અહીંયા પણ પ્રેરણા એ જે કંઈ આપણે વર્તન કરીએ એ વર્તન વિશેની આપણને એમ કે જાણકારી આપે છે. એટલે અહીંયા આ જે પ્રમાણ છે અને એ પ્રમાણને આધારે આપણે વર્તન કરીએ છીએ. ચોથું જે કાર્ય છે કે ભાઈ કાર્યો માટેની જવાબદારી નક્કી કરવા માટે આપણે જે કંઈ વર્તન કરીએ છીએ તો એ વર્તનની પાછળ કઈ વસ્તુ જવાબદાર છે એમાં પણ પ્રેરણાનો ખ્યાલ મહત્વનો છે. કે ભાઈ વ્યક્તિગત જવાબદારી એ આંતરિક પ્રેરણાની સાથે સંકળાયેલી છે. કે ભાઈ એની આંતરિક પ્રેરણા કેવા પ્રકારની છે એને આધારે એ પોતાની વ્યક્તિગત જવાબદારી સ્વીકારશે અને પોતાના જે વર્તન છે એનું એ નિયંત્રણ પણ કરતો હોય છે કે ભાઈ એની જે જવાબદારી છે એની સાથે સાથે એનો કંટ્રોલનું જે ફેક્ટર છે. અને આ જુદા જુદા વર્તનના કારણો વચ્ચે આપણે એમ કે ભેદ પાડીએ છીએ અને ભેદ પાડવાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતની પાછળ શું રહેલું છે? પ્રેરણા. એટલે કેટલીક પરિસ્થિતિ એવી છે કે જેમાં એ વ્યક્તિના વર્તન માટે આપણે એને જવાબદાર ઠેરવી શકતા નથી, પણ મોટાભાગના જે કેટલાક વર્તનો છે એ વર્તનોમાં એમ કે આંતરિક જે પરિસ્થિતિ છે એ આપણા બાહ્ય વર્તનને અસર કરે છે અને એ રીતે આપણે એને સમજાવી શકીએ. આપણે અહીંયા 3 બાબતો જોઈશું કે જે એમ કે વર્તનની જવાબદારી માટે આપણે એને જવાબદાર ગણી શકીએ નહીં. તો પહેલું છે, જ્યારે કોઈ વ્યક્તિનો ઈરાદો નકારાત્મક પરિણામવાળો ન હોય, કે ભાઈ કોઈ કારીગર હોય અને કામ કરતો હોય અને કોઈ વસ્તુ દાખલા તરીકે એ કોઈ વસ્તુ બનાવતો હોય અને અકસ્માત થઈ જાય, તો હકીકતમાં એ જાણી જોઈને અથવા તો નેગેટિવલી એ વર્તન કરતો નથી. અચાનક જ એક્સિડેન્ટલ જ આવું વર્તન થઈ જાય તો આવા વખતે આપણે એની જવાબદારી નક્કી કરી શકતા નથી. કે ભાઈ ઘણીવાર વ્યક્તિને આપણે કહીએ છીએ ને કે ભાઈ તું એના માટે જવાબદાર નથી, પણ પરિસ્થિતિ અને દાખલા તરીકે એ યંત્ર ચાલતું હોય અને ચાલતા ચાલતા એકાએક એમાં કંઈક બગાડ થાય, બગડી જાય તો એને કારણે પણ નુકસાન થાય. તો એ જે યંત્ર ચલાવનાર વ્યક્તિ છે એનો ઈરાદો નુકસાન કરવાનો નહોતો, એટલે કે એનું એટીટ્યુડ નકારાત્મક નહોતો. તો એવા વર્તન માટે આપણે એને જવાબદાર ઠેરવી શકતા નથી. દાખલા તરીકે આપણે વાહન ચલાવતા હોઈએ અને સામેથી કોઈ બેદરકાર ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિ હોય તો અહીંયા આપણે કોઈ બીજી વ્યક્તિને એમ કે આપણું વાહન અડી જાય તો આપણો ઈરાદો નકારાત્મક નહોતો કે ભાઈ આપણે એમ કે સાવચેત હતા, છતાં પણ જે પરિસ્થિતિ થઈ. એટલે અહીંયા આપણે જ્યારે કોઈ નકારાત્મક બાબતો આપણા વર્તનને કરે તો એને માટે આપણે એમ કે એને વ્યક્તિને જવાબદાર ગણતા નથી. બીજું છે, વર્તનના બાહ્ય કારકો દ્વારા પ્રેરિત થયેલું હોય. કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ આપણું વર્તન
એ આજુબાજુની જે પરિસ્થિતિ છે કે આપણે એ પરિસ્થિતિમાં મુકાઈએ અને એને કારણે આપણે વર્તન કરીએ તો એને માટે જવાબદાર નથી. આપણે ફરીથી ટ્રાફિકનો દાખલો લઈએ કે આપણે ઝડપથી ક્યાંક જતા હોઈએ, આપણું વાહન જે છે, અને આગળ એમ કે જે વાહન ચલાવનાર છે અને ટ્રાફિક સિગ્નલ હોય કે ભાઈ ગ્રીન લાઇટ, અને પછી આપણે જોઈએ છે ઘણીવાર ઘડિયાળો ત્યાં ટાઈમિંગ મૂકેલા હોય છે કે ભાઈ 30, 29, 28, 27 અને પછી 4, 3, 2, 1. તો આગળનો જે ગાડીવાળો છે એ એકદમ બ્રેક મારે તો આપણે પણ એને કદાચ અથડાઈ જઈએ અથવા તો આપણા વાહનને એમ કે નુકસાન થવાની શક્યતા રહેલી છે. તો અહીંયા આ બાહ્ય પરિસ્થિતિ કે ભાઈ આગળની વ્યક્તિએ એકાએક બ્રેક મારી અને એને કારણે એમ કે આ પરિસ્થિતિ જોવા મળી, તો એ માટે પણ આપણે એમ કે જવાબદાર નથી કે ભાઈ આગળની વ્યક્તિએ બ્રેક મારી અને એને કારણે આપણે વાહનને થોભાવવું પડ્યું. ત્રીજી જે પરિસ્થિતિ છે કે ભાઈ ઘણીવાર વ્યક્તિ દારૂનું સેવન કરનાર હોય અથવા કેફી પદાર્થનું સેવન કરનાર હોય. આપણે જાણીએ છીએ કે ભાઈ જેમ જેમ વ્યક્તિ દારૂનું પ્રમાણ એનું વધતું જાય પીવાનું, પછી આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ એ વ્યક્તિ ગમે તેમ બોલવા માંડે, વર્તન કરે, એટલે આપણે કહીએ છીએ કે ભાઈ હવે રાજા પાઠમાં આવી ગયો છે. એ ક્યાં છે એની એને ખબર હોતી નથી, અને એ જે કંઈ વર્તન કરે એ વર્તન માટે આપણે એને જવાબદાર ઠેરવતા નથી. ઘણા બધા કેફી પદાર્થો છે કે એનો નશો કરવાને કારણે વ્યક્તિ ઘણીવાર કહે કે ભાઈ હવામાં ઉડતો હોય એવું એને ફીલ થાય અને પછી એના વર્તનમાં ફેરફાર જોવા મળે. તો એ જે કંઈ ફેરફાર છે એ ફેરફારને માટે આપણે એને જવાબદાર ગણતા નથી કે ભાઈ દારૂના વધારે પડતા સેવનને કારણે એના વર્તનમાં આપણને આ ફેરફારો જોવા મળે છે. કેફી પદાર્થોનું સેવન કરનાર હોય તો એને કારણે પણ એમ કે એ વ્યક્તિના વર્તનમાં આપણને ફેરફાર જોવા મળે છે. એટલે અહીંયા જે પરિબળ જવાબદાર છે એ કયું છે? આવેગાત્મક, જેને આપણે પાછું કહીએ કે ભાઈ એના આવેગોમાં એટલા બધા ફેરફાર થાય અને એને કારણે એમ કે વર્તન જોવા મળે. તો એ જે અનુભવો છે, કેફી પદાર્થનું સેવન કરનારા હોય કે દારૂ પીનારા હોય કે બીજા જે કંઈ લોકો છે એ લોકોના વર્તનમાં ફેરફારો જોવા મળે, તો એ ફેરફાર માટે આપણે એમ કે એને જવાબદાર ઠેરવતા નથી. પણ મોટે ભાગે આ 3 સિવાયની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ માટે આપણે વ્યક્તિને એના વર્તન માટે જવાબદાર ગણીએ છીએ. તો એ ચોથું ફંક્શન આપણે જોયું. અને 5મું કાર્ય, કોઈ પણ પ્રતિકૂળતા છતાં દ્રઢતાથી વર્તન કરવું. ભાઈ આપણે જોઈએ છે કે ભાઈ ઘણી બધી વાર આપણે ઘણા બધા લોકો, જેને આપણે અત્યારે હવે શબ્દ વાપરીએ છીએ દિવ્યાંગ, અને લગભગ 21 પ્રકારની આ વિકલાંગતાને ઓળખવામાં આવેલી છે. અને એ જે દિવ્યાંગતા છે તો અહીંયા એનામાં અમુક બાબતોમાં ક્ષમતા ઓછી છે કે ભાઈ લોકોમોટર ડિસેબલ હોય, તેના હાથ અને પગની જે સ્થિતિ છે એમાં એ હોય, કોઈ બ્લાઇન્ડ હોય અથવા તો બહેરા મૂંગા હોય, તો એ બધાના જે કંઈ વર્તનો છે એ વર્તનોમાં એમ કે એમની જે ક્ષમતા છે એ ક્ષમતા પ્રમાણમાં ઓછી હોય છે. એટલે શારીરિક અક્ષમ બાળકોમાં એ પણ જીવનમાં સફળ થઈ શકે છે. પ્રતિકૂળતા હોય છતાં પોતાની ક્ષમતા જે છે એનો મેક્સિમમ ઉપયોગ કરીને એ લોકો સિદ્ધિ મેળવી શકે છે. અને આ જે અવરોધો છે, અડચણો છે, એમાંથી બહાર આવીને પોતે કંઈક મેળવે છે. અને એ મેળવવાની જે વાત છે એ વાત
એમ કે બાળક આવી રીતે અપંગ હોય છતાં એનામાં પ્રેરણા જો મજબૂત હશે એટલે ગમે તેવી મર્યાદાઓ હોવા છતાં એને પાર કરીને વ્યક્તિ એમ કે સફળતા મેળવે તો એની પાછળનું કયું પરિબળ છે? મનોવૈજ્ઞાનિકો માને છે કે ભાઈ પ્રેરણાનું પરિબળ મહત્વનું છે. અને આ જે દ્રઢતા છે કે ના ભાઈ મારામાં પણ કંઈક છે, મારામાં આવડત છે, ભલે મારી મર્યાદા છે છતાં એમ કે હું હાંસલ કરીને જ રહીશ, અને એ રીતે પોતાની જે કુશળતા છે, પોતાની જે ક્ષમતા છે એનો મેક્સિમમ ઉપયોગ કરીને આવા બાળકો પ્રગતિ કરતા હોય છે. એટલું જ નહીં પણ સિદ્ધિ પણ મેળવતા હોય છે. તો એની પાછળનું કયું બળ છે? પ્રેરણા. ભાઈ પ્રેરણાને લીધે આવા બાળકો જે શારીરિક રીતે અક્ષમ છે છતાં એમનામાં આ પ્રેરણાનું ઘટક જે છે એ પ્રતિકૂળતા હોવા છતાં એ લોકો એમ કે આગળ આવતા હોય છે. અને એટલે જ આપણે જોઈએ છે કે ભાઈ દાખલા તરીકે ઘણીવાર આપણે વાંચીએ છીએ કે ભાઈ અપંગ વ્યક્તિ હોય છતાં એમ કે હિમાલય ચડે અથવા તો ટ્રાયસિકલ એની બાઇસિકલ લઈને એમ કે દેશના પ્રવાસે નીકળતા હોય અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય છતાં પણ એ આખા દેશમાં ભ્રમણ કરીને પાછા આવતા હોય છે. એવી રીતે ઘણીવાર આપણે જોઈએ કે ભાઈ ફિઝિકલી હેન્ડીકેપ હોય, પગને લકવો થયો હોય છતાં એ તરણ સ્પર્ધામાં ભાગ લે અને એમ કે આગળ આવતો હોય છે. એટલે ઘણા બધા દાખલાઓ આપણે જોઈએ છે કે આપણી આજુબાજુ આવા જે શારીરિક રીતે અક્ષમ છે, માનસિક રીતે અક્ષમ છે છતાં એ લોકો સિદ્ધિ મેળવતા હોય છે. અને ઘણા બધા ફિલ્ડમાં એમનું જે આપણે જોઈએ યોગદાન તો આપણને પણ આશ્ચર્ય, આપણને એમ થાય કે ભાઈ હવે આનામાં મર્યાદા છે તો એ આગળ નહીં આવે. પણ જો આપણે એમના જીવન વાંચીએ કે ભાઈ હેલન કેલરનો દાખલો જો આપણને ખબર હોય કે જાણે બ્રેલ લિપિ અને એનામાં ઘણી બધી અક્ષમતા હતી શારીરિક, છતાં એ વ્યક્તિ હેલન કેલરને આપણે યાદ કરીએ છીએ કે ભાઈ આવા લોકોમાં અક્ષમતા હોવા છતાં, પ્રતિકૂળતા હોવા છતાં એ લોકો કંઈક ને કંઈક સિદ્ધિ મેળવી શકે છે. મારો જ જે એક દાખલો આપણે લઈએ કે ભાઈ હું ડભોઈ કોલેજમાં જોડાયો ત્યારે 1982માં મારી સાથે એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક પણ જોડાયા. F5માં એમ કે તાવને કારણે એમની જે આ દ્રષ્ટિ ચેતા છે એમાં એમ કે લોહીનું પરિભ્રમણ બંધ થઈ ગયું અને એ જોતા બંધ થઈ ગયા. છતાં હિંમત હાર્યા નહીં, BA કર્યું, MA કર્યું અને PhD કર્યું અને પછી લેક્ચરર તરીકે એ જોડાયા. અને એટલું જ નહીં કે ભાઈ એમણે PhD કર્યા પછી 3-4 સ્ટુડન્ટને પણ PhD કરાવ્યું. એટલે આપણને એમ લાગે કે ભાઈ વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ છે, જોઈ શકતા નથી, પણ આપણને આશ્ચર્ય થાય કે ભાઈ દાખલા તરીકે હું તો લેક્ચર હોય તો હું ચોપડી જોઉં અને પોઈન્ટ્સ યાદ રાખીને પછી નોટ્સ બનાવું, પણ એ શું કરે, એમના શ્રીમતી એમને લેક્ચર વાંચી સંભળાવે, એ યાદ રાખે અને ક્લાસમાં જઈને એ લેક્ચર એમ કે આપે. અને અમને અનુભવ છે કે ઘણી બધી વાર બીજા લોકો કરતાં એમનું લેક્ચર વધારે સારું અને ટોપિકની ક્લેરિટી પણ વધારે સારી જોવા મળે. એટલે આ જે ઉદાહરણ છે એ શું સૂચવે છે કે ભાઈ અક્ષમતા હોવા છતાં પોતાના સામર્થ્યને એ ઓળખે અને એ ઓળખવામાં અને આગળ વધવામાં જે પરિબળ છે એ કયું પરિબળ છે? એ છે આ પ્રેરણાનું. તાજેતરમાં જ અમારી 2જી તારીખે આ બુક જે છે અને એ બુકમાં દિવ્યાંગોની દુનિયા એની વાત કરી છે. અને એમાં અમે ઘણા કિસ્સાઓ એવા પણ છે કે જે મર્યાદા હોવા છતાં એ લોકો આગળ આવેલા છે. અને અહીંયા આપણે ચિત્રો ઉપરથી જોઈએ છે કે ભાઈ આ બ્લાઇન્ડ વ્યક્તિ છે, આ એમ કે ચેરમાં બેસીને આનો પગ જે છે આર્ટિફિશિયલ છે, હાથ આર્ટિફિશિયલ છે,
અને કદાચ આપણને બધાને અનુભવ હશે જયપુર ફૂટ. અને હવે તો એમ કે જે હાથ હોય એ રોબોટ ટાઈપના હોય કે ભાઈ એની આંગળીઓનું મૂવમેન્ટ, અને એક હાથ સારો હોય અને બીજો હાથ એમ કે આ રીતનો હોય અને એ રીતે થાય. અને અમે એની પાછળ એક કવિતા મૂકેલી છે, એની હું સહેજ વાત કરું કે ભાઈ, विकलांग कहो या दिव्यांग हमें, हम हौसले से यूं ही परवाज देंगे, आज भी रोशन कर रहे हम नाम देश का, कल भी हम यही योगदान देंगे. એટલે દિવ્યાંગો પણ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રદાન આપે છે, અને એમની અક્ષમતા હોવા છતાં એ લોકો જે છે એ એમ કે એનામાં પ્રેરણાનું જે તત્વ છે એ ખૂબ જ મહત્વનું હોય છે. અને પ્રેરણાને કારણે ગમે તેવા અવરોધો હોય છતાં એ અવરોધોને પાર કરી શકે છે. અને એ અવરોધો પાર કરવામાં કઈ બાબત મહત્વની છે? પ્રેરણા. એટલે આ પ્રેરણાના જે કાર્યો છે એની આપણે વાત કરી. ત્યાર પછી આપણે પ્રેરણાના પ્રકારોની વાત કરીએ, ટાઈપ્સ ઓફ ધ મોટિવેશન. તો આપણે અહીંયા બે જ પ્રકારના, આમ તો ઘણા બધા રીતે પ્રકારો પાડવામાં આવે છે. તો પહેલો જે પ્રકાર છે પ્રાથમિક અને ગૌણ પ્રેરણા, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મોટિવ. આપણે એની વાત કરીએ કે ભાઈ આ જે પ્રાથમિક પ્રેરણા છે, જેને આપણે મૂળભૂત પ્રેરણા કહીએ છીએ, અથવા જીવનને ટકાવી રાખવા માટે જરૂરી એવી જે પ્રેરણાઓ છે એને આપણે પ્રાથમિક પ્રેરણાઓ તરીકે ઓળખાવીએ છીએ. અને એ પ્રાથમિક પ્રેરણાઓમાં ભૂખ, તરસ, ઊંઘ, જાતીય વૃત્તિ, દર્દ કે પીડામાંથી મુક્તિ, આ બધી કેવી છે? પાયાની પ્રેરણા છે. અને એ જે પાયાની પ્રેરણા છે એ પ્રેરણાઓ આપણા અસ્તિત્વ માટે, જેમ મારે હમણાં બોલવાને કારણે મને તરસ લાગી, તો પાણી એમ કે મારા માટે જરૂરી હતું. જો હું પાણી પીવું નહીં તો મારી જે બોલવાની પ્રક્રિયા છે એના ઉપર એની અસર થાય. એટલે આ પ્રાથમિક પ્રેરણા છે. કોઈ વ્યક્તિ ખાધા વગર કેટલા સમય રહી શકે? જો કે ઘણીવાર આપણને આશ્ચર્ય થાય કે ભાઈ સનલાઇટ, સૂર્યપ્રકાશ અને હવામાંથી પણ એમ કે બહુ જ ઓછા લોકો એવા હોય છે, પણ એવા પણ કિસ્સા છે કે ભાઈ એ ખોરાક મેળવી શકે અને ઘણા બધા વર્ષો જીવી શકે. પણ મોટે ભાગે આપણા જેવા જે સામાન્ય માનવી છે એને 3-4 કલાક પછી ખોરાકની જરૂર પડે, પાણીની જરૂર પડે, ઊંઘની પ્રેરણા અને એ જરૂરી છે. આપણા બધામાં જાતીય પ્રેરણા પણ મહત્વની છે. અને જુદી જુદી પીડાઓ, દુખાવો જે છે એમાંથી રાહત મળે. તો આ જે છે એ કેવી છે? મૂળભૂત પ્રેરણા છે. અને પ્રાણીઓ અને માનવીઓ બંનેમાં જોવા મળે. પછી એ આદિવાસી વિસ્તારમાં રહેતો એને પણ ભૂખ લાગે, આપણી જેમ અમદાવાદમાં રહેતો એને પણ ભૂખ લાગે, પછી અમેરિકા જેવા વિકસિત દેશમાં રહેતો હોય તો પણ ભૂખ લાગે. અને કોઈ અવકાશમાં જાય તો ત્યાં પણ એમ કે ટીનમાં ડબ્બા જેને કહેવાય એમાં ખોરાક, પાણી અને વિગે લઈ જતો. એટલે કહેવાનો અર્થ શું છે કે પ્રાથમિક પ્રેરણાઓ એ આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે જ એને મૂળભૂત પ્રેરણા અથવા પાયાની પ્રેરણા તરીકે ઓળખવામાં આવે. જ્યારે સામે પક્ષે જે ગૌણ છે, સેકન્ડરી પ્રેરણાઓ છે, એ કેવી છે? શીખાયેલી છે. કે ભાઈ વ્યક્તિ આ બધી પ્રેરણાઓ શીખે છે. કે ભાઈ સામાન્ય રીતે આપણે નોર્મલી ખાવાની આપણી જે ક્રિયા છે તો આપણે ખોરાક એમ કે આ રીતે લઈએ છીએ. પછી ઘણીવાર છરી કાંટાથી ખાનારા હોય તો છરી કાંટાથી આપણે એ વર્તન શીખેલું છે કે ભાઈ ખાવાની વાત હોય તો આપણે એ રીતે એ કરી. એટલે અહીંયા ગૌણ પ્રેરણાઓ એ જુદી જુદી વ્યક્તિઓમાં
અલગ અલગ જોવા મળશે. આપણે મને ખાવાનો દાખલો આપ્યો ને કે ભાઈ ખાવાની રીત, આપણે પહેરવેશની વાત કરીએ તો એ પછી ખાવાની પસંદગીની વાત હોય કે ભાઈ વ્યક્તિ શાકાહારી ખોરાક લેશે, માંસાહારી ખોરાક લેશે, અથવા વ્યક્તિના દાંતમાં કંઈક પ્રોબ્લેમ હોય તો સોફ્ટ એમ કે અથવા તો લિક્વિડ એમ કે ખાવાનું પસંદ કરશે, અથવા વ્યક્તિને ઉપવાસ હોય તો એ વ્યક્તિનો ખોરાક એ મૂળભૂત જરૂરિયાત છે, પણ ખોરાકની પસંદગી, ખોરાક કેટલા પ્રમાણમાં લેશે, કયા પ્રકારનો લેશે, એ બધી બાબતો એ શીખાયેલી છે કે ભાઈ એને ભૂખ લાગે તો એ સસ્તી હોટલમાં જશે કે 5 સ્ટારમાં જશે, અથવા ખોરાક પસંદ કરશે તો હેલ્થ કોન્શિયસ હશે તો જેમાં તેલનું પ્રમાણ, મરચાં, મસાલાનું પ્રમાણ ઓછું હોય એવો ખોરાક પસંદ કરશે. એટલે કોઈ હેલ્થ કોન્શિયસ હશે તો એ બાફેલું અથવા તો સલાડ કે એવું પસંદ કરશે. તો આ બધી બાબતો કેવી છે? શીખાયેલી છે. અને એ એમ કે આ જુદી જુદી રીતે આપણને જોવા મળે. એટલે પ્રેરણાનો આ જે પ્રકાર છે એ પ્રાથમિક પ્રેરણા એ આપણા બધા માટે એમ કે મહત્વની છે, જ્યારે ગૌણ પ્રેરણા એ પણ મહત્વની છે, પણ એમાં આપણને ભિન્નતાઓ જોવા મળે છે કે ભાઈ જેમ આપણે હમણાં દાખલો લીધો કે ભાઈ ખાવાની જે ટેબલ્સ મેનર્સ કહીએ તો એ જુદી જુદી હોય છે. અને એ રીતે એમ કે જે ગૌણ પ્રેરણા છે એ શીખાયેલી છે કે ભાઈ અહીંથી કોઈ વ્યક્તિ ફોરેનમાં જાય તો અહીંયા એનો જે ખોરાક છે એ નોર્મલી એમ કે આપણે જોઈએ કે ભાઈ ઇન્ડિયામાં રોટલી, પરોઠા કે ભાખરી એ થાય, જ્યારે ફોરેનમાં જશે તો મોટે ભાગે ત્યાં બ્રેડનું ચલણ વધારે છે. તો ધીરે ધીરે એ ટેવાશે કે ભાઈ એમ કે ઘણા બધા કારણોસર રોજ કંઈ ગરમ રોટલી મળે નહીં તો એ શું કરશે? બ્રેડથી. તો એ શીખેલું વર્તન છે. આપણે જે પરિસ્થિતિમાં જઈએ, જ્યાં આપણે એમ કે રહેવા જઈએ, ત્યાં આગળની બધી બાબતો આપણા વર્તનને ધીરે ધીરે શીખવાડે છે. તો આ જે છે એ આપણે પ્રાથમિક અને ગૌણ પ્રેરણાની વાત કરી. બીજો જે મહત્વનો પ્રકાર છે અને એ છે બાહ્ય અને આંતરિક પ્રેરણા. કે ભાઈ આ જે આપણે વર્ગ કરીએ છીએ, આનો જે પ્રકાર વહેંચવામાં આવે છે તેમાં શું છે? બાહ્ય પ્રેરણાને પ્રેરણાના રૂપમાં સમજાવી શકાય. આપણી આજુબાજુની ઘણી બાબતો એવી છે કે જે આપણને વર્તન કરવા માટે પ્રેરે છે. દાખલા તરીકે મને ભૂખ લાગી છે, હું ક્યાંકથી પસાર થઉં અને એમ કે સરસ સ્મેલ આવે તો બાહ્ય જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મને ખાવા માટે પ્રેરશે. અથવા ભૂખ લાગી છે મને, પણ હું કોઈ શોપિંગ મોલમાં ગયો છું તો ત્યાં આગળ જુદા જુદા સ્ટોર છે કે ભાઈ એક જગ્યાએ એમ કે સાઉથ ઇન્ડિયન વાનગી મળતી હોય, કોઈ જગ્યાએ રાજસ્થાની હોય, કોઈ જગ્યાએ બંગાળી, એટલે જુદા જુદા એના આઉટલેટ હોય. તો હું શું કરીશ? મને જ્યાં મારી જે પસંદગી છે એ પસંદગી પ્રમાણે હું ખોરાક એ કરીશ. તો ખોરાકમાં એ બહારથી જે બાહ્ય પ્રેરણા છે એમાં બે બાબતો મહત્વની છે. એક પુરસ્કાર અને પ્રશંસા. કે ભાઈ બાહ્ય પ્રેરણાઓમાં આપણને પુરસ્કાર મળે. નાનું બાળક હોય એને કે ભાઈ તું 5 સ્પેલિંગ સાચા લખીશ તો તને ચોકલેટ મળશે, તો એ પુરસ્કાર મેળવવા માટે શું કરશે? 5 સ્પેલિંગ સાચા લખશે. એટલે અથવા તો પ્રશંસા કરવામાં આવે. કોઈ કારીગર હોય, કોઈ કર્મચારી હોય, એનો દેખાવ, એનું પરફોર્મન્સ સારું હોય અને પછી એનો બોસ એના વખાણ કરે કે ના મિસ્ટર પટેલ, તમે બહુ સરસ કામ કર્યું, અને બધાની વચ્ચે એમ કે એની પ્રશંસા કરવામાં આવે. તો સાયકોલોજીમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો નિયમ છે કે ભાઈ કોઈની ટીકા કરવાની હોય, કોઈ બરોબર કામ ન કરે
તો એને વ્યક્તિગત રીતે એમ કે બોલાવીને કહેવું જોઈએ કે ભાઈ તમારું કામ બરોબર નથી, આ રીતે નહીં, આ રીતે કામ કરવાનું છે. પણ જો એ સારું કામ કરે તો 5 જણની વચ્ચે કે ના ભાઈ મિસ્ટર પટેલે આટલે સરસ કામ કરે છે, એમની કામ કરવાની ઝડપ અને ચોકસાઈ વધારે છે. અને ઘણીવાર આપણે જોઈએ છે કે ભાઈ કંપની મેડલ આપે અથવા તો પ્રમાણપત્ર આપે, પ્રશસ્તિ પત્ર જેને આપણે કહીએ કે ભાઈ એમાં એના વખાણ કરવામાં આવે. અને એ જે આમ તો એક કાગળનો ટુકડો છે કે ભાઈ A4 સાઈઝનો કાગળ હોય, પણ એમાં એ વ્યક્તિનું નામ લખીને અને એની એમ કે એપ્રિસિએશન કરવામાં આવે તો એ વ્યક્તિને આ બાહ્ય પ્રેરણા છે કે એને કારણે નહીં થાય. તો બાહ્ય પ્રેરણામાં આપણે વાત કરી કે ભાઈ એ પ્રશંસા અને પુરસ્કાર, આ ઉપરાંત ધન, પૈસા જેને આપણે કહીએ, પછી પ્રતિપુષ્ટિ, ફીડબેક જેને આપણે કહીએ, તો આ બધી બાબતોને આપણે બાહ્ય પ્રેરણા તરીકે ઓળખાવી શકીએ. કે ભાઈ વ્યક્તિ 4 શર્ટ બનાવે અને કોઈ વ્યક્તિ 6 શર્ટ બનાવે તો 6 વાળાને વધારે પૈસા મળે તો શું થશે? વ્યક્તિ વધારે કામ કરવા પ્રેરાશે. એવી રીતે એને ફીડબેક મળે, કોઈ વ્યક્તિ કામ કરતો હોય અને કે ના ભાઈ આ તમારું કામ સરસ છે અને હજુ વધારે સરસ તમે કરો, અને એ માટે એમ કે એને પ્રોત્સાહિત કરવામાં આવે તો એ બાબત પણ એમ કે આ બાહ્ય પ્રેરણામાં છે. એટલે આ જે બાહ્ય પ્રેરણા છે એ આપણી પ્રવૃત્તિઓ ઉપર અસર કરે છે. અને એ જે બાહ્ય પ્રેરણા છે એને કારણે વ્યક્તિ એમ કે એનામાં આ પ્રેરણા હશે તો એને એક જાતનો આનંદ, એક જાતનો સંતોષ મળશે અને એ રીતે એ વ્યક્તિ જુદા જુદા વર્તન કરશે. કે ભાઈ પરિસ્થિતિ બાહ્ય એક સરખી હોવા છતાં આપણે કીધું ને કે ભાઈ કોઈ ગમે તેટલા પ્રયત્ન કરે તો એ માંડ એમ 4 જ શર્ટ બનાવી શકે અને બીજો હોય 6 બનાવે, અને કોઈક વધારે ઉત્સાહી હોય તો એમ કે એક દિવસમાં 8 શર્ટ બનાવી શકે. પણ એને જે આપણે આ વાત કરી કે ભાઈ પુરસ્કાર છે, પ્રશંસા છે, પૈસા છે અથવા તો ફીડબેક જે છે, તો આ બધી બાબતો એમ કે એના પ્રેરણા માટે જવાબદાર છે. અને બાહ્ય પ્રેરણાના કેટલાક ફાયદા પણ છે. ભાઈ વ્યક્તિ એ માત્ર વર્તનની વૃદ્ધિ સાથે સંકળાયેલું નથી કે ભાઈ 4ના બદલે 6 શર્ટ બનાવે, પણ એના જે પરફોર્મન્સ છે કે ના ભાઈ પોતે આટલા સમયમાં 4ને બદલે 6 શર્ટ બનાવી શકે તો એનું પરફોર્મન્સ સારું છે. એટલે માત્ર વર્તનમાં વૃદ્ધિ નહીં, પણ એનું જે પરફોર્મન્સ છે, એનો જે દેખાવ છે, એનું જે પ્રદર્શન છે એમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. જો કે ઘણીવાર એમ કે આપણે હમણાં વાત કરી કે ભાઈ 4ના બદલે 6 શર્ટ બનાવે તો એ જે વાત છે એની ઘણીવાર ટીકા કરવામાં આવે છે. આપણે જોઈએ છે કે ભાઈ કોઈ વ્યક્તિ પ્રોડક્ટ વધારે કરે પણ એ પ્રોડક્ટ જો ખામીવાળી હોય તો શું થશે? એણે ભલે નંગ વધારે બનાવ્યા ઓછા સમયમાં, પણ એ 6 બનાવ્યા હોય એમાંથી 2 નંગ નકામા હોય તો એનો કશો અર્થ નથી. એટલે અહીંયા આપણે એક દાખલો લઈએ કે દાખલા તરીકે ઇનામ જે છે, આપણે બાળકનો દાખલો લઈએ કે તું આટલું કામ કરીશ તો તને 2 ચોકલેટ ઇનામમાં મળશે. પણ જો પછી ચોકલેટ આપવામાં ના આવે તો શું થશે? એના વર્તનમાં ઘટાડો થશે. અને એટલે જ કે ભાઈ ઇનામ પણ એનું એ જ રહે. આપણે હમણાં વાત કરી, બાળકનો દાખલો આપ્યો, ભાઈ તું આમ કરીશ તો તને 2 ચોકલેટ મળશે. પછી અમુક સમય પછી એને થશે કે ભાઈ આ 2 ચોકલેટની કંઈ વેલ્યુ નથી, એને 2 ચોકલેટ ગમશે નહીં, એટલે પાછું એનું જે પરફોર્મન્સ છે એ પહેલાં જે વધારે હતું એને બદલે શું થશે? એનું પરફોર્મન્સ ઘટશે. અને આ ઇનામ એનું એ જ રહે તો શું થશે કે ભાઈ એનો જે દેખાવ છે એ એટલો ને એટલો જ રહેશે કે ભાઈ આમ અપ થવું જોઈએ, પણ એ જોવા મળતું નથી. ત્યાર પછી રચનાત્મક અને પશ્ચાત વિચારની જરૂરિયાત
પણ એમ કે બાહ્ય પ્રેરણામાં જોવા મળતી નથી. કોઈ વ્યક્તિને આપણે કહીએ કે ભાઈ તને આટલું ઇનામ મળશે અને એનું પરફોર્મન્સ આટલું હોય, પણ એમાં ક્રિએટિવિટી જે કહીએ આપણે, એક ચીલા ચાલુ કે ભાઈ સવારે આવે, શર્ટનું કટિંગ કરે, એને સિલાઈ કરે, પછી એને બટન ટાંકે, એને ઇસ્ત્રી કરે અને શર્ટ તૈયાર કરે, પછી એને બોક્સમાં પેક કરે, પછી એના ઉપર લેબલ લગાવે, અને એ રીતે શું થયું કે ભાઈ આ એક રૂટીન વર્ક થઈ ગયું. તો આ બાહ્ય જે પ્રેરકો છે એમ કે જે રચનાત્મકતા છે એના વિશે એમ કે એની સાદી ભાષામાં કહેવી એના ઉપર વિપરીત અસર થાય છે. એવી રીતે એનું થિંકિંગ જે છે કે ભાઈ પોતે જે કંઈ કામ કરે છે એને આધારે એમ કે ભવિષ્યમાં એના વિશેના જે કંઈ ફેરફારો, એમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું હોય તો એ એમ કે જોવા મળતું નથી. એટલે આંતરિક પ્રેરણા, બાહ્ય પ્રેરણા તો વ્યક્તિને કામ કરવા પ્રેરિત છે, પણ સાથે સાથે આંતરિક પ્રેરણા એ પણ આપણા વર્તનને કાર્ય કરવા માટે પ્રેરે છે. આપણે એક દાખલો લઈએ કે જેથી આપણને થોડુંક વધારે ખ્યાલ આવે. એક બાળક છે 10-12 વર્ષનું, અને એનું એમ કે ઓરડો છે, એના રીડિંગ રૂમ કે એમાં જે રહેતો હોય તો એને એમ કે એ પોતે વ્યવસ્થિત રાખશે અને સાફ રાખવાનું પણ પસંદ કરશે કે ભાઈ વસ્તુઓ હોય એ આડી અવડી નહીં મૂકે, એ રૂમમાં કચરો નહીં કરે અને એ કરશે. પણ જો એના માતા પિતા, અહીં બાળક પહેલાં શું કરતો હતો, આંતરિક રીતે જ એમ કે રૂમમાં વ્યવસ્થિત એને ગોઠવવું, કોઈ વસ્તુ અહીંયા તો અહીંયા ચોપડીઓ ઉપર એમ કે રેકમાં મૂકવાની, પછી કચરો વાળી નાખે અને એ સ્વચ્છ રાખે. પણ પછી એના મા બાપ, ના ભાઈ તું રૂમ સરસ રાખે છે, તું લે તને એમ કે આ ચોકલેટ મોટી આપવામાં આવે છે, અને જ્યારે ઇનામ આપવાનું શરૂ થશે તો એ ઇનામ જે છે એને કારણે એ રૂમ ચોખ્ખો રાખશે. પહેલા એની આંતરિક પ્રેરણાને કારણે કે ના ભાઈ મારો રૂમ છે, મારો રૂમ વ્યવસ્થિત હોવો જોઈએ, ચોખ્ખો હોવો જોઈએ, પણ પછી માતા પિતા એને પુરસ્કાર આપ્યો અને એ પુરસ્કારને કારણે તને અમે મોબાઈલ લાવી આપીશું અથવા તો તને બાઇક લાવી આપીશું, તો શું થશે, એ મહેનત કરશે. પણ અહીંયા એમ કે એ આંતરિક રીતે નહીં, પણ એક પુરસ્કારને કારણે, ઇનામને કારણે એની મહેનત કરવાનું વર્તન જોવા મળશે. આપણે એક બીજો દાખલો લઈએ કે ભાઈ કંપનીઓમાં, દાખલા તરીકે કોઈ ઔદ્યોગિક એકમમાં એમ કે સાધનો બનાવતા હોય, ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કામ કરવાનું હોય, મોટા મોટા મશીનો હોય, અને ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે સલામતી માટેના નિયમો હોય છે કે ભાઈ કામ કરતી વખતે શું ધ્યાન રાખવું, અને સાથે સાથે સલામતીના સાધનો પણ આપવામાં આવે છે. ભાઈ આપણે જોઈએ કે ભાઈ એ પીળા કલરના એમના હેલ્મેટ હોય, અથવા તો કોઈ વેલ્ડિંગ કરનાર હોય તો આગળ એમ કે કાચ જેવું રાખે અને પછી એમ કે વેલ્ડિંગ કરે, અથવા તો જ્યાં બહુ જ અવાજ થતો હોય તો એને એમ કે ઇયર પ્લગ આપવામાં આવે કે જેથી એના એમ કે જે શ્રવણ શક્તિ છે એને નુકસાન ન પહોંચે. તો આ વ્યક્તિ પોતે પોતાની રીતે પોતાની સલામતીનો વિચાર કરશે અને પછી એ સાધનોનો ઉપયોગ કરશે. ભાઈ જેવો જાય એવો એમ કે ટોપો પહેરી લે, અથવા તો એનો કોટ હોય કે ભાઈ એ પહેરી લે, બૂટ ગમબૂટ પહેરી લે કે જેથી એને એ ના થાય. હાથમાં અમુક કામ એવા હોય કે હાથના મોજા પહેરવાના હોય તો એ પહેરી લે, આંખે ચશ્મા પહેરી લે, અને એ બધી બાબતો તો અહીંયા આંતરિક રીતે પ્રેરિત છે. પરંતુ એનું પર્યવેક્ષક, સુપરવાઇઝર જે છે એને કહે કે ના ભાઈ તારે આટલું આટલું ફોલો કરવું પડશે કે ભાઈ આ સેફ્ટી રૂલ્સ છે, અને એના પાલન માટે એને એ આગ્રહ રાખવામાં આવે, તો શું થશે, અહીંયા કર્મચારી પર્યવેક્ષકના સૂચનને કારણે, એના આગ્રહને કારણે એમ કે એ આ રીતનું કરતો હોય છે. તો અહીંયા જે સાધનો છે એનો ઉપયોગ એ બાહ્ય પ્રેરકને કારણે કરશે કે ભાઈ એના સુપરવાઇઝરે કીધેલું છે કે જો તું ઉપયોગ નહીં કરે તો તને નુકસાન થશે, અથવા તો તને એમ કે તારી જે નોકરી છે એના સંદર્ભમાં એ કરવામાં આવે. તો આ બાબત
એટલે અહીંયા આંતરિક પ્રેરણા શરૂઆતમાં હતી કે ભાઈ હું સાધનોનો ઉપયોગ નહીં કરું તો મને નુકસાન થશે. હું એમ કે ગેસનું કામ કરવાનું હોય અને એમ કે જો આગળ આ ગ્લાસ નહીં રાખું તો શું થશે, મારી આંખોને નુકસાન થશે. હું ઇયર પ્લગ નહીં રાખું તો મોટા અવાજને કારણે મારા એમ કે સાંભળવાની જે શક્તિ છે એને નુકસાન પહોંચી શકે. એટલે ઘણીવાર બાહ્ય પરિબળોને કારણે પણ વર્તન જોવા મળે, પણ વધારે સારું શું છે, આંતરિક પરિબળોને કારણે વ્યક્તિ વર્તન કરે, આંતરિક પ્રેરણાને કારણે વર્તન કરે એ ખૂબ જરૂરી છે. કે ભાઈ મારે સારો વર્ગ મેળવવો છે તો મારે મહેનત કરવી જોઈએ, મારી સલામતી મારે સાચવવાની છે. કોઈ કહે અને હું સલામતીના સાધનોનો ઉપયોગ કરું પણ હું જાતે જ એમ કે એ કરું તો એ થાય. એટલે આંતરિક પ્રેરણાને પ્રેરણાના રૂપમાં સમજાવી શકાય કે જે વ્યક્તિની અંદરથી આવે છે. અને તેમાં અંદરથી આવે એટલે શું થાય, જે કંઈ પડકારો હોય, જે આનંદ છે, નિપુણતા છે, માસ્ટરી જેને આપણે કહીએ, અથવા તો સ્વાયત્તતા, ઓટોનોમી, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. કે જ્યારે આપણે આંતરિક પરિબળની વાત કરીએ ત્યારે આ જે બાબતો છે કે ભાઈ વ્યક્તિની અંદર એક એને ચેલેન્જ આવે કે ના ભાઈ તારા માર્ક્સ વધારે આવવાના નથી એવું કોઈ એને કહે, અથવા તું દોડમાં પહેલો નંબર તારો આવવાનો જ નથી, અથવા તું સારું ગઈ નહીં શકે, તો શું થાય, કોઈ ચેલેન્જ કરે. અને આપણે જોઈએ છે કે ભાઈ આપણા બધાના જીવનમાં જે લોકો ચેલેન્જને સ્વીકારે છે અને એમની જે આંતરિક પ્રેરણા છે એટલી પ્રબળ હોય છે કે એ પડકારને ઝીલીને ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં એને પાર પાડે છે. એવી રીતે આનંદની વાત કે ભાઈ વ્યક્તિને કામ કરવું એમાં મજા આવતી હોય તો એ વધારે કામ કરશે, વધારે સારું કામ કરશે. કે ભાઈ કોઈને ગરીબોને ખવડાવવામાં આનંદ આવતો હોય તો એ શું કરશે, પોતાનો વધારે સમય આપશે, પોતાનો પૈસા આપશે, પોતાના મિત્રોને એમાં જોડશે. અને એ રીતે વ્યક્તિને એ કામ કરવાનો આનંદ આવતો હોય, કોઈને મદદ કરવાનું ગમતું હોય, અથવા તો બીજી કોઈ રીતે એને એમ કે આનંદ આવે, તો એ આંતરિક બાબત છે. ત્યાર પછી નિપુણતા, કે ભાઈ કોઈ વ્યક્તિ ખેલાડી હોય તો આપણે જોઈએ ને કે શરૂઆતમાં એ રમતો હોય ત્યારે એ એટલો નિપુણ ન પણ હોય, પણ ધીરે ધીરે એનામાં નિપુણતા આવે અને માસ્ટરી જેને કહીએ એ મેળવી લે. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ સાયકલ ચલાવવાની હોય અને આપણે સાયકલ ચલાવતા શીખીએ તો શરૂઆતમાં આપણે જાણીએ છીએ, આપણને બધાને અનુભવ છે કે ભાઈ સાયકલ ચલાવતા વખતે આપણું ધ્યાન પેડલ ઉપર હોય તો સામે ના રહે, અને આપણે સામે જોવા જઈએ તો પેડલ એમ કે મારવામાં આપણું એ રહે. પણ ધીરે ધીરે એમાં માસ્ટરી આવી જાય. પછી આપણે જેવા સાયકલ ઉપર બેસીએ અને વાતો કરતાં કરતાં અથવા તો એક હાથે પણ આપણે સાયકલ એમ કે ચલાવીએ, અને આપણને બધાને અનુભવ હશે કે ભાઈ 26મી જાન્યુઆરીની જે પરેડ છે અને એમાં જે બાઇકો ઉપર એક સાથે 7-8 બાઇક હોય અને લોકો એમ કે, તો એ માસ્ટરી એમનામાં આવી ગઈ છે અને એને કારણે એ જોબ. અને ત્યાર પછી ઓટોનોમસ, કે ભાઈ આંતરિક પ્રેરણામાં એક જાતની સ્વાયત્તતા છે. વ્યક્તિને ફ્રીડમ આપવામાં આવે, અને જો ફ્રીડમ આપવામાં આવે તો એની જે આંતરિક પ્રેરણા છે એને અમુક પ્રકારના કાર્યો કરવા માટે પ્રેરશે. એટલે સ્વાયત્તતા પણ આંતરિક પ્રેરણા સાથે સંકળાયેલી છે. એટલે અહીંયા જે કંઈ પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ એ પ્રવૃત્તિઓને કારણે આપણને આનંદ આવશે, પણ બધા લોકોને કંઈ બધી પ્રવૃત્તિ કરવી ગમતી નથી. આપણે હમણાં કીધું કે ભાઈ કોઈને ગરીબને ખવડાવવામાં આનંદ આવતો હોય તો કેટલાકને ગરીબને જોઈને શું હોય કે ભાઈ એને અડવાનું, એની સામે જોવાનું પણ ના થાય. ત્યારે કેટલાક કદાચ બહુ સમય પહેલાં એક સંસ્થા છે એમાં જે માનસિક રોગીઓ છે અને ખાસ કરીને જે સ્ક્રિઝોફ્રેનિયાના દર્દીઓ છે
એ ઘણા બધા દિવસ સુધી નાહી નહીં, એમના વાળ વધી ગયા હોય અને દાઢી વધી ગઈ હોય, અને તો એક વ્યક્તિ એ લોકોને એને નવડાવે, કપડાં એને પહેરાવે, એના વાળ કાપે, એને એ કરાવડાવે, અને એમાં એને આનંદ આવે કે ભાઈ જે પહેલાં મેલી ઘેલી વ્યક્તિ હતી, પણ એ વ્યક્તિને આ સેવા કરવાનો આપણે જોઈએ છે ને ઘણીવાર કે ભાઈ આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે એમ કે પૂનમ હોય, દાખલા તરીકે હમણાં જે પૂનમ ગઈ તો લોકો ડાકોર ચાલતા જતા હોય, અને ચાલતા જવાની સેવા કરનારા કે ભાઈ એમને ખાવાનું આપવાનું હોય, અને ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે ભાઈ એવા લોકોને, કારણ કે આપણને ચાલવાની ટેવ નથી, અને પછી આવું ચાલીએ તો આપણા પગ દુખે, તો એમ કે એને માલિશ કરવાની સેવા કરનારા પણ હોય છે કે ના ભાઈ એ લોકોને પગે માલિશ કરે, અને એને આનંદ થાય, પગે માલિશ થાય એટલે દુખાવો ઓછો થાય, તો શું થશે, સેવા કરનારને પણ આનંદ થાય. એટલે આપણા દેશમાં અને બધે લોકો એમ કે આ સેવાનું કાર્ય કરતા હોય છે કે ભાઈ ભૂકંપ આવે, વરસાદ ખૂબ પડે, ધરતીકંપમાં અથવા તો ભૂકંપમાં આપણે વાત કરી, ખૂબ વરસાદ પડે, વાવાઝોડું આવે, તો એવા વખતે પણ લોકો એમ કે મદદ કરતા હોય છે, અને એમને આનંદ આવતો હોય છે કે ભાઈ એ ગમે તેવી પરિસ્થિતિ હોય છતાં પણ એમ કે, કારણ કે એ આંતરિક પ્રેરણા જે છે, એ આંતરિક પ્રેરણા મહત્વની છે, અને એને કારણે વ્યક્તિમાં એમ કે એ જોવા મળે. તો આપણે આંતરિક પ્રેરણાના જે 4 ઘટકો છે એની આપણે વાત કરીએ. આપણા બધાના વર્તનમાં આંતરિક પ્રેરણાનું ખૂબ મહત્વ છે, એટલે જ આપણે એની અત્યારે બહુ વિગતે ચર્ચા કરીએ છીએ. તો પહેલું જે છે, પહેલું ઘટક કયું છે, પડકાર, ચેલેન્જ, કે ભાઈ વ્યક્તિની સમક્ષ નવા નવા પડકાર આવે તો શું કરશે, એનામાં એક જાતનો ઉત્સાહ જોવા મળશે અને આનંદ આવશે કે ભાઈ ઘણીવાર આપણે જોઈએ ને કે કોઈ ચેલેન્જ, પછી કે ભાઈ ચેલેન્જ કરો, એ 60 કિલો વજન ઉચકે, પછી એને કોઈ ચેલેન્જ કરે કે ભાઈ તું 60 તો ઉચકી શકે, પણ 80 કિલો ઉચકે તો શું થશે, એને ચેલેન્જ મળી કે ના ભાઈ મારે આટલું વજન ઉચકવાનું છે. કોઈને વિદ્યાર્થી હોય એને ચેલેન્જ આપવામાં આવે કે ભાઈ તું તો વધારે માર્ક્સ લાવી જ નહીં શકે, તારું એમ કે પરફોર્મન્સ આ એવરેજ જ રહેશે, તો શું થયું, અહીંયાની ચેલેન્જ થઈ. કોઈ કારીગર હોય કે ભાઈ તું વધારે કામ નહીં કરી શકે, તો એ ચેલેન્જ ઉપાડશે કે ના ભાઈ હું રોજના 4ના બદલે 8 શર્ટ બનાવી શકીશ, તો શું થશે, અહીંયા એ ચેલેન્જ એને સ્વીકારે. ત્યાર પછી આનંદ, કે ભાઈ આંતરિક પ્રેરણાના ઘટકમાં આનંદનું પણ ખૂબ મહત્વ છે. આપણે હમણાં વાત કરીને કે ભાઈ વ્યક્તિને સેવા કરવામાં આનંદ આવતો હોય છે, અને પોતાનો સમય 1 કલાક 2 કલાક સેવા કરે, અને કદાચ આપણને ઘણી બધી વાર જોઈએ છે કે ભાઈ તમે કદાચ કોઈ લંગરમાં જાઓ તો ત્યાં વાસણ સાફ કરવાની, કચરો વાળવાની, તો આ બધી જે કંઈ સેવાઓ છે, લોકોને જમાડવાનો આનંદ, લોકોને મદદરૂપ થવાનું. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે ભાઈ તમારા જૂના રમકડા હોય અથવા તમારી જોડે જૂના પુસ્તકો હોય, તો એમ કે એ પણ લોકો કલેક્ટ કરતા હોય છે, અને પછી આવા લોકો શું કરે છે, એ રમકડાને રિપેર કરે, અને પછી જે જરૂરિયાતવાળા બાળકો હોય, ગરીબ બાળકો હોય, એમને આપે, તો એ બાળક રમકડું જોઈને એને આનંદ એના ચહેરા ઉપર હોય, તો આ જે વ્યક્તિ છે એને આપનાર, એને વધારે આનંદ આવતો હોય છે. એટલે આપણને બધાને કે ભાઈ કોઈ વ્યક્તિને ખવડાવીને આપણે ખુશ થઈએ, કોઈ વ્યક્તિ બ્લાઇન્ડ છે અને રસ્તો ક્રોસ કરવા માગે છે, તો આપણે એને રસ્તો ક્રોસ કરાવીએ, અને એના ચહેરા પર જે આનંદ છે એને જોઈને આપણને આનંદ થાય કે ના ભાઈ આ વ્યક્તિને આપણે મદદ કરી, અને એ રીતે. એટલે આનંદ જે છે, ઘણીવાર આવા પ્રકારના જે કાર્યો છે, તો એ શું છે, આંતરિક ઘટક છે. ત્યાર પછી નિપુણતા, મહારત, માસ્ટરી જે છે, તો એ પણ કે ભાઈ વ્યક્તિ નિપુણ થાય. કોઈ વ્યક્તિ તીરંદાજીમાં નિપુણ હોય, કોઈ બોક્સિંગમાં
કોઈ દોડવામાં, કોઈ સાયકલિંગમાં, તો એ બધી બાબતો એની માસ્ટરી આપણે નથી કહેતા ઘણી વાર કે ભાઈ આ ફલાણી વસ્તુમાં તો એની માસ્ટરી છે, આપણે એમ કે એને પહોંચી શકીએ નહીં. તો એ જે ગર્વ અને પ્રાપ્તિની ઉપલબ્ધિ, એને પ્રકારનું ગર્વ થાય, એને મેડલ મળે, એના વખાણ થાય, પેપરમાં ફોટા આવે અને એમ કે આ વ્યક્તિની જે માસ્ટરી છે એને કંઈક સિદ્ધિ પ્રાપ્ત થાય, તો એ વ્યક્તિ એમ કે મુશ્કેલ કામ હોવા છતાં એમાં એની નિપુણતા છે. કે ઘણીવાર આપણે વાંચીએ છીએ ને કે ભાઈ એ કાર રેસ હોય અને એનો રૂટ એટલો બધો ખરાબ હોય, જંગલોમાં થઈને કે બીજે બધે જઈને, છતાં પણ એ વ્યક્તિ એમ કે એ નિપુણ હશે તો શું કરશે, એને ક્રોસ કરી જશે. અને છેલ્લું જે ઘટક છે એ શું છે, સ્વાયત્તતા અને આત્મનિર્ણય, ઓટોનોમી એન્ડ સેલ્ફ ડિટર્મિનેશન. તો અહીંયા કે ભાઈ આંતરિક પરિબળ શું કરે છે, આપણને સ્વાયત્તતા આપે છે. ભાઈ આ રીતે કામ નથી કરવું પણ આ રીતે કામ કરવું. અને ઘણીવાર આપણે જોઈએ છે ને કે ભાઈ કંપનીઓમાં કામ કરનારને સ્વાયત્તતા આપવામાં આવે છે. ભાઈ આ કામ છે, અમે કોઈ ટાઈમ લિમિટ તમને કરતા નથી, પણ તમારે એમ કે બેસ્ટ થાય એ રીતના પ્રયત્નો કરવાના છે. એટલે અહીંયા કે ભાઈ ઘણી વાર આપણે જોઈએ છે કે સરકારી તંત્ર હોય તો એમાં શું હોય કે ભાઈ તમે આને લેટર લખો, પછી મંજૂરી ફરતું અને ઘણીવાર મજાક કરવામાં આવે કે ભાઈ કોઈ વ્યક્તિને એમ કે કોઈ વસ્તુની જરૂરિયાત હોય અને પછી એ કાગળ એટલે ફાઇલો, જેને આપણે સાદી ભાષામાં કહીએ, ભાઈ સરકારી ખાતામાં શું થાય, ફાઇલોના ઢગલા થાય અને કોઈ નિર્ણય ના લેવાય. જ્યારે પ્રાઇવેટ કંપનીમાં જે કામ કરનાર છે એને તરત ડિસિઝન લેવાની કે ભાઈ પોતે પોતાની રીતે નિર્ણય લઈ શકે. અને એ નિર્ણય લેવાને કારણે શું થશે, વ્યક્તિ પોતે નક્કી કરી શકે છે અને એને કારણે એની જે આંતરિક પ્રેરણા છે એ પ્રબળ બને. અને આપણે જોઈએ છે કે ભાઈ સરકારી કર્મચારી અને પ્રાઇવેટ કંપનીમાં કર્મચારી હોય તો બંનેના પરફોર્મન્સમાં તફાવત જોવા મળે છે. કે ભાઈ જે સરકારી કર્મચારી છે એનું થિંકિંગ કેવું હોય છે, એક વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ જેવું, કે ભાઈ એ એમ કે જે નિયમો છે એ નિયમો પ્રમાણે જ એમ કે આપણને જોવા મળે. અને ઘણીવાર કે ભાઈ દાખલા તરીકે કોઈ ઓફિસમાં 6 ટેબલ ઉપર હોય અને એક ફાઇલ ફરતી એમ કે એ થાય, તો એ વ્યક્તિ જો ઉઠીને સામે ફાઇલ પહોંચાડી દે તો જલ્દી કામ થાય. પણ સરકારી જે નિયમો છે કે ના ભાઈ એનું પ્રોપર ચેનલ શબ્દ વપરાય છે અને ઘણીવાર એમાં સ્વાયત્તતા હોતી નથી. પણ જો વ્યક્તિને સ્વાયત્તતા આપવામાં આવે અથવા તો એ પોતે નિર્ણય કરી શકે એવી સત્તા જે કંપનીઓમાં હોય, એવા કંપનીઓની પ્રગતિ પણ સારી થતી હોય છે. અને સાથે સાથે એમાં જે કામ કરનાર છે એને આપણે સ્વાયત્તતા આપી છે અને એ સ્વાયત્તતાને લીધે એમ કે એ વ્યક્તિ વધારે સારી રીતે કામ કરતી હોય છે. અને એટલે જ આપણે જોઈએ છે કે ભાઈ એનું જે સરકારી કર્મચારીઓ હોય તો એનું પરફોર્મન્સ, એનું જે કામગીરી છે એનું મૂલ્યાંકન કરીએ. અને જે પ્રાઇવેટ છે કે જેમાં એને સ્વાયત્તતા મળેલી છે, પોતાની જાતે નિર્ણય લઈ શકે એવું છે, તો એવા લોકોનું કામ છે વધારે સારું. એટલે આપણા બધામાં આંતરિક પ્રેરણા મહત્વની છે અને એ આંતરિક પ્રેરણા આપણને કાર્ય કરવા માટે પ્રેરે છે. અને આપણે જોઈએ ને કે ભાઈ પડકાર આવે, એ કામ કરવાથી આનંદ મળે અને એ બધી બાબતો, નિપુણતા જે છે તો એ એમ કે મહત્વની છે. અને એટલે જ આપણે જોઈએ છે કે ભાઈ કેટલાક લોકો પડકાર ઝીલવાવાળા હોય અને પડકાર ઝીલીને એ આગળ આવતા હોય છે. કોઈ વૈજ્ઞાનિક હોય એ પડકાર ઝીલે અને એ રીતે એને કરે. તો અહીંયા આપણે આંતરિક પ્રેરણાની વાત પૂરી કરી છે. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રેરણાના સિદ્ધાંતોની વાત કરીશું અને એ સિદ્ધાંતો આપણને પ્રેરણાના ખ્યાલને વધારે સમજવામાં મદદરૂપ થશે. તો તમારી સમજણની પ્રેરણા વિકસે અને તમે વધારે સારી રીતે એમ કે સમજી શકો અને એ પ્રેરણા તમને આગળ જવાની
પ્રેરણા પૂરી પાડે એવી શુભેચ્છા સાથે નેક્સ્ટ ટાઈમ આપણે પ્રેરણાના સિદ્ધાંતોની વાત કરીશું અને એ સિદ્ધાંતો પણ પ્રેરણાને સમજવામાં મદદરૂપ થતા હોય છે.